દ્વારિકાધીશ મિત્રો, આપણે હવે જઈશું અત્યારે ગામમાં અને ગામમાં કંઈક નવું તમને બતાવીશું, ગામ વિશે જણાવીશું. અમે આવી ચૂક્યા છીએ ગામમાં અને આ છે અમારી સમાધિ, ગામનું મંદિર 250-300 વર્ષ જૂનું. જય ગણેશગીરી બાપુ, તોળાગીરી બાપુ સમાધિ છે જીવંત. ચલો અંદરથી બતાવીશું અમે. અંદરનો નજારો, મંદિર, સમાધિ છે અમારા ગામની ગણેશગીરી બાપુ, તોળાગીરી બાપુની. સમાધિની ધૂણી. જય ગણેશગીરી બાપુ, તોળાગીરી બાપુ સમાધિ છે મારા ગામની. અને આ સમાધિ પૂજા કરતા પૂજારી ગણેશગીરીજી મંત. અને અહીંયા જીવંત સમાધિ છે, જોઈ શકો છો તમે. આ ગણેશગીરી બાપુની સમાધિ અને આ તોળાગીરી બાપુની સમાધિ. તોળાગીરી બાપુની સમાધિ. હર મનોકામના પૂરી થાય છે અહીંયા માનતા રાખવાથી. 250-300 વર્ષ જૂનું મંદિર છે. જય ગણેશગીરી બાપુ, જય તોળાગીરી બાપુ. મોટા મોટા રોગો અહીંયા માનતા કરવાથી મટી જાય છે. જય ગણેશગીરી બાપુ, તોળાગીરી બાપુ. આ છે સમાધિ અમારી ગામની. અને ત્રીજી સમાધિ આ લીમડો લઈ રહ્યો છે, અંદર ઉતરી રહ્યો છે. જીવંત સમાધિ. આ લીમડો હળવે હળવે અંદર ઉતરી રહ્યો છે. આ લીમડો પણ સમાધિ લઈ રહ્યો છે. એની નિશાની આ કેળો છે. 300 વર્ષ જૂનો લેબડો પણ છે અને અત્યારે અંદર ઉતરી રહ્યો છે જમીનની અંદર, તમે જોઈ શકો છો. અને અહીંયા માનતા રાખવાથી મોટા મોટા દુઃખ દૂર થઈ જાય છે. કેન્સર જેવું પણ દુઃખ અહીંયા રાખવાથી માનતા તો દૂર થઈ શકે છે. જય ગણેશગીરી બાપુ, તોળાગીરી બાપુ. આ છે અમારા ગામની સમાધિ. તમે જોઈ શકો છો આ લીમડો છે અને જીવંત સમાધિ લઈ રહ્યો છે હાલ. આ ત્રીજી સમાધિ. આ લીમડો હળવે હળવે અંદર ઉતરી રહ્યો છે. પૂનમને દિવસે અને બીજને દિવસે અહીંયા મેળો ભરાય છે. જય ગણેશગીરી બાપુ, તોળાગીરી બાપુ. આટલી મોટી જગ્યા છે. આ છે ધૂણી. કોઈ ગાય ભેંસને કંઈ પણ થયું હોય પ્રોબ્લેમ, અહીંની ધૂણી લઈ જવાથી પીવરાવવામાં આવે તો મટી જાય છે. અહીંયા પૂનમના દિવસે મોટું રાવણું થાય, બીજને પૂનમના દિવસે. અને આ છે જીવંત સમાધિ, બે મંદિર 250-300 વર્ષ જૂના. લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. અને જય ગણેશગીરી બાપુ, તોળાગીરી બાપુ લખતા જજો. જય ગણેશગીરી બાપુ, જય તોળાગીરી બાપુ. જય હો, જય હો.